કાકા કાલેલકરે પોતે પોતાના અનુભવની વાત કરી છે કે હું જ્યારે નાનો હતો અને એ વખતે મારા પિતાના એક મિત્ર અને એણે મને એક અશ્લીલ પુસ્તક વાંચવા માટે આપ્યું. એ વખતે હું કિશોર અવસ્થાની અંદર હતો અને મને એણે કીધું લે વાંચવા જેવું ચોપડી છે. અને મેં એ વાંચી. એ વખતે એ હું વાંચી તો ગયો સડસડા નાખી, પણ એની મારા મન ઉપર જે ઉલટી ખરાબ અસર થઈ. એમણે કીધું કે એ વિકૃત વિચારો એણે મને ખૂબ હેરાન કર્યો અને ખૂબ વર્ષો પછી મારા ઘરના સંસ્કાર સારા હતા અને મારા ઘરનું વાતાવરણ સારું હતું, એટલે હું ઘણા વર્ષોના પ્રયત્ન પછી માંડ એની વિપરીત અસરમાંથી હું બહાર આવી શક્યો. પછી એમણે કીધું કે આપણું મન એ કેવું છે કે જે વસ્તુ બહાર આપણને દેખાય કે જે કાંઈ વાંચવામાં આવે ને તો એ પોતે બ્લોટિંગ પેપરની જેમ ચૂસી લે છે. જેમ સ્પંચ હોય એ બધું ચૂસી લે ને, એમ જે વસ્તુ વ્યક્તિ કે વાતાવરણના યોગમાં આવે એ બધું ચૂસી લે છે અને એ ચૂસી લે છે ને પછી અંદરથી બહાર નીકળતું નથી. એટલે પહેલાં જ એવી વસ્તુને અંદર પ્રવેશવા ન દેવી, વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વાળવી. એનો અર્થ એવો નથી કે આપણે ખાવા પીવાનું ઉઠવા બેસવાનું બંધ કરી દેવું, પણ આપણે વિવેક રાખવો કે કઈ વસ્તુ એવી છે જે મારા અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખશે અને જે મને મારું મન સ્થિર થતાં અટકાવશે. એક વખત આની અંદર ચડી જાય ને પછી પાછા વળવું બહુ કઠણ પડે છે. એટલે પહેલેથી જ એની પાળ બાંધવાની એ આપણા શાસ્ત્રોએ પણ આપણને મર્યાદા બતાવી છે. તો શ્રીજી મહારાજે જે પ્રથમના 18મા વચનામૃતની આપણે વાત કરતા હતા એમાં થોડાક આકરા શબ્દો પણ વાપર્યા છે. મહારાજ એમ કહે છે કે જો તમે આવો વિવેક નહીં રાખો અને તમે ગમે તે જોતા ફરશો, ગમે તે સાંભળતા ફરશો, તો એની અસર કેવી થશે? તો મહારાજ કહે કે એની અસર એવી થશે કે તમારો અને અમારો સંબંધ નહીં રહે. આવું કહી દીધું, તમારે અમારી સાથે સંબંધ નહીં રહે અને મરીને પછી કાં તો ભૂત થશો કાં બ્રહ્મ રાક્ષસ થશો અને તમે જે ભક્તિ કરી હશે એનું ફળ તો રઝળતા કોઈક કાળે મળશે, પણ અમારો સંબંધ તમને છૂટી જશે. આવા કેટલી આકરી વાણી મહારાજે કરી છે, રેચક વાત કરી છે, આપણને આમ જરા બીક લગાડે એવી વાત કરી છે, પણ એ મહારાજે હિતકારી જાણીને વાત કરી છે કે તમે મારા છો માટે જાણીએ જે તમને આ વાત કરીએ જ. એટલે આ બાબતની અંદર ખૂબ જાણપણું રાખવાની જરૂર છે. આપણે ગમે તેટલા આંતરિક સાધના કરતા હોઈએ પણ બાહ્ય વર્તનની જો શુદ્ધિ ન હોય ને તો આંતરિક સાધનામાં કોઈ દિવસ સ્થિર થવાય જ નહીં. આ પંખો આટલી સ્પીડે ફરતો હોય અને પછી આપણે એની ઉપર કાંકરી મૂકવા જઈએ, ક્યાંય ઉડી જાય, કેવી રીતે સ્થિર રહે? આટલું ફર કરે છે ને. એમ આપણું મન એ એટલું બધું ડોળાયેલું હોય અને પછી આપણે ધ્યાન કરવા બેસીએ, સ્મૃતિ કરવા બેસીએ, એ થાય જ નહીં. એટલે એ ડોળાયેલું ન થાય અંતઃકરણ અને પવિત્ર રહે, શુદ્ધ રહે, શાંત રહે, એના માટે આ બહારના આહારની શુદ્ધિ પણ ખૂબ જ આવશ્યક છે. એટલી ડિસિપ્લિન જો આપણે આપણા જીવનમાં ન કેળવીએ તો પછી આપણને ભગવાનમાં વૃત્તિ રાખવા માટેનો પ્રયત્ન પછી આપણને શું થાય ખબર છે? આટલા સમયથી કંઈ સત્સંગ કરીએ છીએ અને આટલા સમયથી આપણે વાતો સાંભળીએ છીએ, પણ છે ને કાંઈ એની અસર થતી નથી, કાંઈ આમ અંતર સ્થિર થતો એવું લાગતું નથી. પણ વૈદ આપણને દવા આપે અને એમ આપણને કહે કે આ દવા તમે લેજો અને આટલી ચરી પાળજો, એવું આપણને સાથે સાથે કહે છે કે આટલી ચરી તમે સાથે પાળજો. તો આપણે દવા તો લઈએ પણ ચરી ન પાળીએ તો શું થાય? વરસ દાળ સુધી દવા લીધેલી જ કરીએ, એકેય ચરી પાળીએ નહીં, તો પછી આપણને એનો અસર શું થાય છે? નેગેટિવ અસર. કે પછી આપણને દવામાંથી શ્રદ્ધા ઉઠી જાય કે જવા દો ને, આ દવા તો કંઈ કામ કરતી નથી. અરે દવા તો એકદમ વ્યવસ્થિત છે. શ્રીજી મહારાજે જે દવા આપણને આપી છે, કથા વાર્તાની વાત આપણે સાંભળી હતી, તો મહારાજે એવું કીધું કે આ કથા વાર્તા એવી દવા છે કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી કે લંપટ જીવ હોય, શબ્દો આપણે વિચારવા જેવા છે, કાર્યાણીના 12મા વચનામૃતમાં આવે છે, ગમે તેવો કામી એટલે એની પરાકાષ્ઠાએ પહોંચેલો કામી પુરુષ હોય, ગમે તેવો કામી, ગમે તેવો ક્રોધી, ગમે તેવો લોભી કે ગમે તેવો લંપટ જીવ હોય, પણ જો આ ભગવાનની કથા વાર્તા છે એ વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત સાંભળે તો એનું અંતઃકરણ સ્થિર થાય જ, એનું મન શાંત થાય જ, એને અંતઃકરણમાં શાંતિનો અનુભવ થાય જ. આ દવા છે. હવે આપણે આ દવા લઈએ, 1 વર્ષ સુધી લઈએ અને કથા સાંભળીએ આપણે,
પણ પછી થાય કે તોય મન કેમ સ્થિર થતું નથી? કારણ શું છે? દવા લઈએ છીએ, ચરી પાળતા નથી. અને પછી કંઈક જવા દો ને, આ તો બધું માળાએ ફેરવીએ છીએ અને મંદિરે જઈએ છીએ, પણ કાંઈ આપણા ઉપર એની અસર થતી નથી, ચરી નથી પાળતા એટલા માટે. તો એ બે પેરેલલ જોઈએ, દવા પણ લેવાની અને સાથે ચરી પણ પાળવાની. તો ઔષધ તો ખરેખર અત્યંત ગુણકારી છે, એ આપણને અસર કરે જ. આગળ આટલા બધાને કરેલું છે તો આપણને કેમ અસર ન કરે? તો આપણી આ ભૂલ એ આપણે ટાળવાની જરૂર છે. એટલે ભગવાનમાં સીધે સીધું મારે જેવું ન કીધું કે તમે બસ ભગવાનમાં જોડાઈ જાઓ, કે એવું ન કીધું. એવું કીધું વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વાળી અને ભગવાનને સંતમાં દ્રઢ પ્રીતિ થવી. બે વસ્તુ ભેગી બતાવી. એક બાજુ દ્રઢ પ્રીતિ બતાવી, પણ સાથે વૃત્તિ પાછી વાળવાની વાત પણ બતાવી. એટલે આપણને કંઈ એવા અઘરા સાધન નથી કહેતા કે તમે જંગલમાં જઈને ઊંધે માટે તપ કરો, એવું નથી. આપણે જે કરીએ છીએ કરતાં કરતાં જ ખાલી થોડીક આપણી પાળ એને આપણે થોડી મજબૂત કરીએ, અને એ મજબૂત પાળ રાખીને આપણે જો નક્કી કરીએ કે આપણે આટલું કરવું છે અને આટલું નથી કરવાનું, આની બહાર પગ મુકાય જ નહીં, તો ચોક્કસપણે આપણી રક્ષા થાય, ભગવાન આપણી સહાય કરે અને આપણા અંતરમાં સ્થિરતાનો અનુભવ થાય. જેમ આપણે આ યોગ બધા કરે છે ને, બધા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ, તો એમાં આપણે જે આસન અને પ્રાણાયામ અત્યારે લોકો ઘણા કરતા થઈ ગયા, પણ એ આસન ને પ્રાણાયામની પહેલાંના બે સ્ટેપ કયા છે? યમ અને નિયમ. એ કોઈ કરતા નથી, એ કોઈ કરતા નથી. પરદેશના લોકો બધા દોડિયાઓ યોગા 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 કરીને પોતે આમ બેસી જાય ઊંચું આંખો બંધ કરીને. પણ ભાઈ દારૂ પીને ન થાય, એ માંસાહાર કરીને ન થાય. આગળના બે સ્ટેપ છે, પહેલાં યમ, પછી નિયમ, પછી આસન ને પછી પ્રાણાયામ આવે છે. તો યમની અંદર શું આવે? સંયમ, કંટ્રોલ આવે કે આ લેવાય ને આ ન લેવાય, એ વિધિ નિષેધના નિયમ આવે. તો યમની અંદર શું ન કરવું એ આવે, નિયમની અંદર શું કરવું એ આવે. એ તમે પહેલાં કર્યું અને પછી તમે આસન પ્રાણાયામ કરો તો એનો આધ્યાત્મિક લાભ એ ખરા અર્થમાં થાય. ફિઝિકલી પણ શારીરિક રીતે પણ જો આપણે આ પ્રાણાયામનો લાભ લેવો હોય તો પહેલાં યમ નિયમના માર્ગમાંથી પસાર થવું જ પડે. એના વિના તમે સીધે સીધું પ્રાણાયામ કરવા જાઓ પણ ખાવા પીવામાં વિવેક ના રાખો તો આપણને શારીરિક રીતે પણ જે લાભ થવાનો છે એ થાય નહીં પ્રાણાયામથી. તો એ કંટ્રોલ પહેલાં આપણે કરવો પડે છે. પહેલાં શ્રીજી મહારાજ એવી વાત કરી કે કૂવો હોય અને એની અંદર પાણી ભરેલું હોય અને એ પાણી ગંદુ થઈ ગયું હોય તો હવે એને સાફ આપણે કરવો છે. અંદર બધો કદડો પડ્યો છે ને નીચે આપણે બહાર કાઢવો છે. તો પ્રશ્ન શું થાય કે આપણે પાણી બહાર તો કાઢીએ પણ પાણી પાછું અંદર આવ્યા જ કરે. સાઈડમાંથી પેલી શેરો હોય પાણી આવ્યા કરે. એ કૂવાને ખાલી કેવી રીતે કરવો સાફ કરવા માટે? તો મહારાજે શું રીત બતાવી કે પહેલાં તો જ્યાંથી શેરો આવે છે ને ત્યાં પહેલાં ગાભા મારી દેવા. એ ગાભા મારી અને અંદરથી પાણી આવતું પહેલાં બંધ કરવું અને પછી અંદરનું પાણી છે ઉલેચીને ખાલી કરવું, બધો કચરો કાઢી નાખો અને પછી કૂવાને ભરવો. અત્યારે શું થાય છે આપણે કે અહીં આવીએ ત્યારે આપણે આ બધું શું કરીએ કે કૂવાને ઉલેચવાનું કામ આપણે કરીએ, શુદ્ધ કરવાનું કામ આપણે કરીએ, પણ ઓલી શેરો બંધ ન કરી હોય એટલે એ તો આવ્યા જ કરે પાછી. એ સતત ચાલુ ને ચાલુ જ રહે, આખો દિવસ ચાલુ રહે. આ તો આપણે 15 મિનિટ 20 મિનિટ ઠાકોરજી પાસે આવ્યા કે કલાક કથા આપણે કથા સાંભળી કે થોડા દિવસ માટે સાંભળી, પણ પહેલી શેરો તો 24 કલાક ચાલુ છે. એટલે એને આપણે બંધ તો કરવી પડે ને, તો આની આપણને અસર થાય, તો આપણને જે લાભ થવાનો છે એ થાય. એ વિના બે બાજુથી બધું ચાલુ રહે તો પછી પેલો જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય, ભાંડ ભવાઈને ભૂંગળ વાગે ત્યાં પણ તૈયાર થાય. ત્યાં પણ તૈયાર થાય તે જોને બુઢાપાની લાજ જ ખોવાય, કહે ગોવિંદરામ ગધેડો ગંગામાં નાયો, જીવ જગતનો એવો ડાયો. તે બે વસ્તુ ભેગી થાય, અહીં આગળ હરે હરે અને ત્યાં આગળ વાહ વાહ. એમ નહીં, પણ મહારાજ એમ કે છે પ્રમુખ સાહેબ મહારાજ કે પહેલાં તો આપણે એટલું કરીએ વિવિધ ભોગમાંથી વૃત્તિ પાછી વાળીએ. અને એ ખાલી આમ બળપૂર્વક નહીં, સમજણપૂર્વક, પરાણે નહીં, સમજીને. જેવી રીતે આપણે ડાયાબિટીસ હોય અને એ પોતે ખાંડ છોડે છે સમજણપૂર્વક છોડે છે કે પરાણે નહીં, એને કંઈ બાંધીને ન રખાય કે પૂરીને ન રખાય કે નથી ખાવાની ખાંડ. એ સમજે છે આ મારા માટે નુકસાનકારક છે અને આમાં લાભ નથી કાંઈ, મને લાભ કરતાં મને નુકસાન વધારે છે. થોડોક સમય કદાચ મજા આવશે પણ એનું જે પરિણામ ચૂકવવું પડશે ને એ મને બહુ ભારે પડવાનું છે. એટલે પોતે સમજણપૂર્વક એમાંથી પાછો વળે છે. એવી રીતે વિવિધ ભોગમાંથી સમજણપૂર્વક થોડીક વૃત્તિ આપણે પાછી વાળતા શીખીએ. આ સંસારમાં કેવું છે કે જેને આપણે આમ માની બેઠા છીએ ને કે આમાં મને બહુ મજા આવી જશે, બહુ મજા આવી જશે,
એને લીધે લોકો એની પાછળ તણાય છે. ખરેખર ઘણી બધી બાબતમાં એવું હોય છે કે ગાડરિયો પ્રવાહ હોય છે. સંસારનો પ્રવાહ કેવો છે? ગાડરિયો પ્રવાહ. ગાડરિયો પ્રવાહ એટલે શું? ગાડરનો અર્થ શું થાય છે? ઘેટું. પેલી વાત આવે છે ને કથા કે એક ભરવાડ પોતે 100 ઘેટા લઈને જતો હતો. સામેથી પેલો પ્રોફેસર મળ્યો અને પ્રોફેસરે કીધું કે ભાઈ ભરવાડ, તારા ટોળામાં કેટલા ઘેટા છે? એ કે સાહેબ 100 ઘેટા છે. તો કે જો હું તને નાનો દાખલો પૂછું, 100માંથી 2 ઘેટા છે એ રસ્તા ઉપરથી નીચે ઉતરી જાય તો રોડ ઉપર બાકી કેટલા રહે? એ કે સાહેબ એકેય ન રહે. અરે એટલી ખબર નથી પડતી, 100માંથી 2 જાય તો 98 વધે. તો પેલો ભરવાડ કે સાહેબ તમારું ગણિત જુદું ને અમારે ઘેટાનું ગણિત જુદું. અમારું ઘેટાનું ગણિત તો એવું છે, એક જણ ઉતરે ને એટલે ઊંધું માથું ઘાલીને પાછળ બધા ઉતરી જાય. એને છે ને શું કહેવામાં આવે છે? ગાડરિયો પ્રવાહ. તો ઘણી બધી બાબતમાં આપણને દુનિયામાં ગાડરિયો પ્રવાહ જોવા મળે છે કે આમાં બહુ મજા આવશે એવું લોકો કહે છે, એટલે લોકોની સાથે ભળવા માટે આપણે કે હા આમાં બહુ મજા આવશે. હવે ચાઇનીઝ ફૂડ ને બધું ઘણાને પહેલાં આમ ન ફાવતું હોય અને આમ જ્યારે ચિતરી ચડે એવું લાગે, પણ કે જો આપણે આમ બધા સાથે ભળવું હશે તો આપણે કહેવું પડશે કે ના બહુ સારું છે, આના બહુ સારું લાગે છે અને બહુ મજા આવે છે. એટલે પછી પરાણે કે એમ કહીને પોતે ટેસ્ટ ડેવલપ કરે એમાંથી. ખબર જ્ઞાનેશ્વર સ્વામી વાત કરતા હતા કે એ લોકો જ્યારે ત્યાં MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભણતા હતા એ વખતે એમનો રૂમ પાર્ટનર એક મિત્ર હતો અને બહુ સંસ્કારી કુટુંબમાંથી આવેલો, ગામડામાંથી આવેલો. તો એના બધા જે મિત્રો હતા ને એ બધા કેવા હતા કે એ તો પોતે બધા અમુક દારૂ પીતા હોય ને એવાય હતા. તો એક વખત એણે કીધું કે આપણે છે ને આમ પાર્ટી કરવા માટે જઈએ. અને પહેલાં એ કીધું કે ના ના મારે એમથી આવું. આણે કીધું હાલ તો ખરો, બહુ મજા આવે. અને પછી એ લોકો બજારમાંથી પેલો દારૂ લઈ આવ્યા, જે કે ઇંગ્લિશ દારૂ હશે, અને એક જણને ઘરે એણે બધું પાર્ટી ગોઠવી. આણે તો કોઈ દાડો જિંદગીમાં દારૂ અડ્યો નહોતો, પણ પહેલાં બધા ભેગા થયા અને પછી આને કીધું લેતો ખરો તો? એ કે ના ના મને નહીં ફાવે. પહેલાં એ કીધું કે તું ટેસ્ટ તો કર, અને થોડોક લીધો અને એને તો એકદમ આમ તમ્મર ચડી ગઈ અને એકદમ આમ થૂ થવા માંડી, ઉલટી થઈ ગઈ. એટલે પહેલાં એ કીધું તું હાવ ગામડિયો છે, તને નહીં ફાવે, જવા દે, આ તારું કામ નહીં. અને પહેલાં થયું કે હું ગામડિયો? હું ક્યાં ગામડિયો છું? એ પોતાનું ગામડિયો ટાઇટલ કાઢવા માટે એને ટેવ પાડી અને પછી પીતો થઈ ગયો પ્રયત્નપૂર્વક. કેમ? લોકો કહે છે ને, હું જો એવું કહીશ કે ના આમાં કંઈ મજા નથી આવતી તો હું જૂનવાણી લાગીશ, તો હું ગામડિયો લાગીશ, તો હું પાછો પડી જઈશ. બીજા એક મિત્રને વાત કરી કે પેલો લઈ જા, આમલેટ ખાવા માટે લઈ ગયા. અને પેલો કે ના ના હું તો આમલેટ મને ફાવે જ નહીં. તો કે એ તો છે ને તું હાવ જવા દે ને, તારું કામ નહીં, તું હાવ આમાં તો મરદ માણસનું કામ છે, આમલેટ ખાવું કંઈ સાધારણનું કામ છે. અને પેલા હું મરદ, એટલે મરદ કેવડાવવા માટે આમલેટ ખાતો થાય. એને ન ભાવતી હોય તો પણ કે બહુ મજા આવે, એટલે કે હા મને બહુ મજા આવે. ખવડાવીને પછી કેવી લાગી? એ જો એમ કે મને બહુ મજા ન આવી તો બધાથી જુદો પડે કે તને કંઈ ભાન પડતું નથી. એટલે બધાની હારે ભળવા માટે કે હા મને બહુ મજા આવી, અને પછી એની પાછળ તણાય. આ બધી જે ફેશનો હોય છે, બધી ફેશન, એ ફેશન શું છે? એનું બીજું નામ છે ગાડરિયો પ્રવાહ. એ જ છે ને, ફિલ્મમાં કોક એક્ટરે એવું કર્યું એટલે પછી એની પાછળ હાલ્યું પછી બધું, કે એક જણે કર્યું એટલે આપણે કરો. પેલા એક જૂના ફિલ્મની અંદર આપણે વાત સાંભળી હતી કે એક એક્ટર હતો રાજેશ ખન્ના, અને એણે જીન્સની ઉપર એટલે પેન્ટની ઉપર એણે જબ્બો પહેર્યો. પહેલાં કોઈ આવું પહેરતું નહોતું, પણ એણે પેન્ટની ઉપર જબ્બો પહેર્યો ને બધા પહેરતા થઈ ગયા કે હા ભાઈ પેન્ટની ઉપર જબ્બો પહેરો, આમાં આપણે આમ રાજેશ ખન્ના જેવા લાગશું. એટલે એની પાછળ પછી બધા ચાલુ થઈ. કોઈક એક માણસ કરે અને એ પાછો કોઈક પ્રતિષ્ઠિત હોય. હવે અબ્દુલ કલામની હેરસ્ટાઈલ આમ કંઈ બહુ સારી ન કહેવાય, પણ એ મોટા માણસ થયા એટલે હવે લોકો એની કોપી કરે છે. એની હેરસ્ટાઈલ નીકળી છે અબ્દુલ કલામની હેરસ્ટાઈલ, કે આપણે એની કોપી કરો બસ, એટલે આપણે આમ જરા હારા કહેવાય અને આપણું જરા આમ સ્ટેટસ કહેવાય એમ બને. અલગ પેન્ટ અને બધી જુદી જુદી ફેશનો નીકળી. તો હવે જે કમ્ફર્ટેબલ બેમાંથી એક વસ્તુ હોય કે કાં તો તમે બેલ બોટમ પેલા મોટા પહેરતા હતા ને, પેલા પોળા કરે આમ એકદમ ઉપરથી સાંકડા નીચે એટલા બધા પોળા કરે આમ 20ની ને 22ની ને 25ની ને હજી પોળી કર એવી રીતે પેલું નીચે આપણે જે ઓલા નીચેનો ભાગ હોય ને એમ આટલું બેલ બોટમ કરે મોટા. તો એ બધું એ પહેરતા હતા લોકો, અને બધાને એમ લાગતું કે આપણે બહુ સારા લાગીએ છીએ, આમ મજા આવે છે. બેલ બોટમ કહેવામાં કેવી મજા આવે છે. પણ પછી ફેશન બદલાણી પેલા નેરો આવ્યા
તે એટલા બધા નેરો તેમ પહેરતા 5 મિનિટ થાય. આમ નીચેના પેલો હોય ને ચડે જ નહીં ઉપર, એટલું બધું સાંકડું પહેરતા થયા. તો મજા શેમાં હતી? બેલ બોટમમાં હતી કે નેરોમાં હતી? શેમાં હતી? બેમાંથી એકમાં હોય ને, કામાં હોય કામાં હોય. વચ્ચે એલિફન્ટ પેલા હતા ઉપર સીધે સીધા જેમ છે એમ જ ઉપરથી હાથીના પગ જેવું. એ કે આમાં મજા આવે છે. એ મજા લોકોએ માની અને આપણે લોકોની સાથે પોતાની જાતને ગણાવવા માટે આપણે કહ્યું હા આમાં મજા આવે એટલે મજા આવવા માંડી. આપણે ઊભું કરેલું છે મનમાંથી. હકીકતમાં વિષય ભોગની અંદર કંઈ સુખ છે કે મજા છે એવું નથી. આપણે એને પ્રયત્નપૂર્વક માનીને ઊભું કર્યું છે કે આમાં બહુ મજા આવે, આમાં બહુ મજા આવે, આમાં બહુ મજા આવે, એટલે મજા આવવા માંડે. પેલી એક કથા આવે છે પેલી કે એમ્પાયર્સ ક્લોથ નામની એક વાર્તા આવે છે ઇંગ્લિશની અંદર કે એક રાજા હતો. એ રાજાને છે ને એવો બધો શોખ ને કે આપણે આમ નવા નવા વસ્ત્રો પહેરવા અને આમ કોઈએ ન પહેર્યા હોય એવી ડિઝાઇન બનાવવાનું કે. એટલે પેલા દરજીઓ આવે ને એને કે તમને મોં માગ્યું ઇનામ પણ કોઈએ ન બનાવે એવી ડિઝાઇન બનાવો. એટલે નવી નવી ડિઝાઇનના બધા જુદા જુદા કપડાં બધા પહેરે અને રાજા એને ખૂબ આમ ધન આપે. એમાં એક બે ચાર ઠગ છે ને એ આવ્યા. એ કે આપણે આ રાજાને બરાબર બહુ કપડાનો શોખ છે ને એટલે આપણે બરાબર એનો લાભ લઈએ. એટલે આવીને રાજા પાસે કીધું મહારાજ અમારી પાસે એવો એક કસબ છે ને, એવું કપડું અમે બનાવી દઈએ, એવું કપડું બનાવી દઈએ તમે આમ જિંદગીમાં કોઈ હજી સુધી પહેર્યું ન હોય એવું કપડું સોનાના તારમાંથી બનશે. એનું રો મટીરિયલ શું? સોનાના તાર. અને એટલું બારીક વસ્ત્ર, એટલું બારીક કે તમને આમ પહેરો તો વજન જ ન લાગે, એકદમ હલકું એવું. પણ એ બનાવતા વાર લાગે થોડીક, અમારે મહિનો 1.5 મહિના જેવું થશે. તમે એક જગ્યા એવી આપી દો, અમને કોઈ ડિસ્ટર્બ ન કરવા જોઈએ. એટલે એક બંધ મકાનની અંદર અમને તમે વ્યવસ્થા આપો અને અમે માગીએ એ પ્રમાણે સુવર્ણ તમારે આપવાનું. રાજા તો રાજીનો રેડ થઈ ગયો કે વાહ આ તો નવા પ્રકારનું વસ્ત્ર, સોનાના તારમાંથી બને અને પાછું એકદમ હલકું. એક લો તમે તમારે લઈ જાઓ. એટલે પછી પેલા લોકોએ સોનું માગ્યું. પછી જેટલું માગ્યું એટલે પછી અઠવાડિયું થઈને ફરી વાર માગ્યું કે હજી અમારે વધારે સોનું જોઈએ આપો. રાજાએ ફરી આપ્યું. વળી પાછું 15 દી થયા, વળી મહિનો થયો અને જેટલું બધાએ લૂંટાતું હતું એટલું બધા બરાબર સોનું બરાબર લૂંટ્યું. અને પછી રાજા કે કેટલી વાર છે? કે બસ હવે 4-5 દિવસમાં એકદમ ફર્સ્ટ ક્લાસ બને છે, એટલો સરસ ડ્રેસ બને છે, અમે પણ અમારી જિંદગીમાં કોઈ દાડો બનાવ્યો નથી, એટલો સારો ડ્રેસ બને છે અને તમે જોઈને આમ ખુશ થઈ જશો. પણ આ ડ્રેસની વિશેષતા કેવી છે કે એ ડ્રેસ દેખાય કોને? જેણે કોઈ પાપ ન કર્યું હોય ને એને જ દેખાય. એને જે દેખાય એટલું બારીક છે અને એટલો સરસ છે કે એની વિશેષતા એ કે જેને પાપ કર્યો હોય ને એને ન દેખાય. જે પાપી હોય ને એને ન દેખાય, જે પુણ્યાત્મા હોય ને એને જ આ ડ્રેસ દેખાય. અને રાજે કહ્યું આ તો હળું જબરું કહેવાય, નવા પ્રકારનો ડ્રેસ. અને પછી એમણે કીધું હવે ક્યારે? બસ રવિવારે આપણે પહેરાવીએ તમને. અને રવિવારે સવારે 9 વાગ્યાનું મુહૂર્ત કાઢ્યું અને પેલા 10 માણસો એને કીધું કે અમારે ઉંચકવા માટે જોઈશે. પટારામાં છે આખું વસ્ત્ર. 10 માણસો છે પટારો ઉંચકીને લાવ્યા. આમ સરસ મજાની પેટી ત્યાં મૂકી રાજાના મહેલની અંદર અને એના જે પેલું એનું તૈયાર થવાનો ખંડ હોય ને એમાં બીજા બધાને બહાર મોકલી દીધા. અને પછી રાજાને કહ્યું મહારાજ આની અંદર એ વસ્ત્ર છે અને વસ્ત્ર ખરેખર બહુ સુંદર છે, આમ એટલું બારીક કે તમને વજન જ ન લાગે અને દેખાય એવા લોકોને જ કે જે પુણ્યશાળી હોય. એમ કરીને પેલું પટારો ખોલ્યો અને 4 માણસોએ ભેગા થઈ અને આમ કંઈ દેખાય તો નહીં જ, ખાલી આમ જ ઉંચક્યો. અને રાજે કે આમાં જ કંઈ દેખાતું જ નથી. આળું હાથ ઉંચકીને ઊભો કર્યો કે આમાં જ કે, પણ જો એમ કે મને દેખાતું નથી તો શું લાગે? તો હું પાપી છું. મહારાજ કેવું છે વસ્ત્ર? ના સરસ લાગે છે, બસ જો હવે તમને પહેરાવીએ છીએ અમે. એમ કરીને રાજાની આમ બાજુમાં ગયા અને એને આમ પહેરાવી દીધું. રાજાને બીજા કપડાં કાઢી નાખ્યા અને આ પહેરાવી દીધું. એટલે રાજા એ બર્થડે શૂટની અંદર આવી ગયો. કંઈ પહેર્યું જ નહોતું, રાજાએ નામ પહેરાવી દીધું. મહારાજ કેવું હલકું લાગે છે, જો આમ વજન જ ન લાગે ને કંઈ એવું છે ને, જાણે શરીરને અડતું જ નથી એટલું હલકું અને આમ કેટલું સરસ લાગે છે. રાજે કે મારું કંઈ દેખાતું તો છે નહીં અને આમનામ છે, જો હું કહીશ કે કાંઈ નથી તો કહેશે કે આળું પાપી છે. એ કે હા બહુ સરસ લાગે છે. રાજા કે બસ હવે મારી નગર યાત્રા કાઢો અને આપણે હાથી પર બેસીને નવું વસ્ત્ર પહેર્યું છે, આપણે નીકળીએ અને બધે જાહેરાત કરાવી દો અને કહેજો પાછા કે પુણ્યશાળીને જ દેખાશે, આ પાપીને નહીં દેખાય. અને રાજામાં નીકળ્યો અને જાહેરાત થઈ હતી તો લોકો આ જોવે, લોકોને હસવું આવે કે આ રાજા પણ બોલે તો પાપી કહેવાય. એટલે કોઈ બોલે નહીં. દીવાન આવ્યા હતા વચ્ચે કે મહારાજ કેવું લાગે છે, મહારાજ કે કેવું વસ્ત્ર લાગે છે. દીવાનને મનમાં મૂછમાં હશે
પણ કે આને કહેશું તો આપણે પાપી કહેવાશું. એટલે કે ના ના, બહુ સારું લાગે છે મહારાજ. આખા ગામમાં નગરયાત્રા કાઢીને પાછા એને લાવ્યા. આ એમ્પાયર્સ ક્લોથ નામની જે વાર્તા છે એનો ભાવાર્થ શું છે ખબર છે? કે આપણે લોકોના અભિપ્રાય સાથે ભળવા માટે ઘણી વખત તણાઈએ છીએ. આપણને સારા થવું નથી ગમતું, સારા દેખાવું ગમે છે. અને એટલે શું થાય છે? સારા દેખાવા માટે લોકો આપણને આમ સ્વીકારે એની સોસાયટીની અંદર, એટલા માટે આપણે પ્રયત્નપૂર્વક આ વિષયોની પાછળ તણાઈએ છીએ કે ના ના, આ ચાઇનીઝ આઈટમ તો સારી જ લાગે, અને આ તો આમાં તો મજા જ આવે, ચીલી પનીરમાં તો બહુ સારું લાગે. એ બધું ઊભા કરીએ આપણે ટેસ્ટ, અને પછી એની પાછળ તણાઈએ. તો વિવિધ ભોગ એ આપણને જે તાણે છે એનું કારણ શું છે? કે આપણે એની પાછળ તણાઈએ છીએ. બાકી એ ભોગની એવી તાકાત નથી કે આપણને તાણી શકે, પણ આપણે એવી વૃત્તિ ઊભી કરી છે. તો મહારાજ સમૂહ સાંઈ મહારાજ એમ કહે છે કે આપણે એની લિમિટેશન સમજવી, કે આ દુનિયાના જેટલા કંઈ ભોગવિલાસ દેખાય છે એ બધા, મહારાજે કીધું મોટી ભૂલ ક્યાં થાય છે? અંત્યના 14માં કીધું કે આપણે એને બહુ દુર્લભ માની બેઠા છીએ. અંત્યના 14માં જ્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન સર્વ સુખના નિધિ છે, અને છતાં ભગવાનમાં વૃત્તિ ચોંટતી નથી, અને પેલા જગતના પદાર્થોમાં કેમ ચોંટી જાય છે આટલી બધી? તો મહારાજે કીધું કે મૂળ ભૂલ દ્રષ્ટિકોણની અંદર છે. શું ભૂલ છે? તો એ પોતે પંચ વિષયને બહુ જ દુર્લભ માની બેઠો છે કે આ સુખ તો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. એ વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે ને, એણે કરીને પોતે એની પાછળ તણાય છે. પણ મહારાજ કે એવા પંચ વિષય તો કાગડા કૂતરાને પણ મળે છે. અને મહારાજ કે આ ગધેડા હશે કે ભૂંડ હશે, એ બધાએ પણ વિષય તો ભોગવે જ છે, અને એના માટે એને કંઈ માનતાય કરવી પડતી નથી કે કોઈ દેવની ઉપાસનાય કરવી પડતી નથી. એમને મળે છે. આપણે 84 લાખ યોનીમાં આ બધું ભોગવીને આવ્યા છીએ. એવું જો એને સમજાય તો એને સમજાય કે આ વસ્તુ કંઈ દુર્લભ નથી. જગતના વિષયના સુખ દુર્લભ, તો ભગવાનનું સુખ દુર્લભ છે. એ બાજુ પોતે વળે. એટલે મૂળ પાયામાં દ્રષ્ટિકોણની અંદર આ ભૂલ છે. શ્રીજી મહારાજ કે કેવી વિપરીતમતી થાય છે? તો મહારાજે પોતે અનુભવની વાત કરી કે અમે જ્યારે નાના હતા અને ત્યાં અયોધ્યાની અંદર એક શિવનું મંદિર હતું, અને એ જગ્યાએ અમે બપોરે આરામ કરવા માટે જતા. તો એક વખત ત્યાં બપોરના સમયે એક કાયસ્થ આવ્યો, અને દેવી બક્ષ એનું નામ હતું. આવીને શિવજીની પાસે ગાલ વગાડી અને સ્તુતિ કરવા માંડ્યો કે હે શિવજી, આ જન્મની અંદર તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, તો પણ વિષય ભોગવવાનું કંઈ સુખ અમને બહુ આવ્યું નહીં. એટલે મારી એ જ તમને પ્રાર્થના છે કે આવતા જન્મે મને લંબકરણનો અવતાર આપજો, એટલે લાજ મૂકીને વિષય સુખ સારી પેઠે ભોગવી શકાય. લંબકરણ એટલે ગધેડો. કે આવતા જન્મે મને ગધેડાનો જન્મ આપજો. મનુષ્ય જન્મમાં તો કેટલાય નિયમો નડે ને, સરકારના કાયદાઓ નડે ને, બધું લાજ શરમ નડે ને, પેલામાં તો કોઈ પ્રકારના કાયદા નડે નહીં. એટલે મહારાજ કે એટલે એ સુખને બહુ દુર્લભ માની બેઠો છે, એણે કરીને પોતે ખોટી જગ્યાએ તણાય છે. મહારાજ કે તો સાવ તુચ્છ છે. જેમ ભર્તૃહરિ, અરે પેલા જડ ભરત, અને જે એના જે 100 ભાઈઓ હતા બધા, તો એના પુત્ર પિતાજી હતા ઋષભદેવ ભગવાન. તો ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને જે ઉપદેશ આપ્યો 100 પુત્રોને, એમાં એમણે વાત શું કરી કે આ જે વિષય ભોગ છે એ તો બધા કાગડા કૂતરાને પણ મળે છે, એ કંઈ દુર્લભ નથી. કષ્ટાન કામાન અર્હતે વિડભુજામ્યે, એ બધા કામ સુખ વગેરે છે લોકના, એ તો બધા વિષ્ટાને ખાનારા એવા જે પશુઓ છે એને પણ મળે છે, એમાં કંઈ દુર્લભ નથી. પણ તમે બ્રહ્મ સૌખ્યમ અનંતમ, જે ભગવાનનું સુખ છે અનંત, એના માટે તમે દિવ્ય તપની આરાધના કરો, એ દિશામાં તમે આગળ વધો. તો વિવિધ ભોગમાંથી પાછી વૃત્તિ વાળવી એ આપણે, ભલે આપણે ગૃહસ્થાશ્રમમાં જ છીએ, પણ એમાંથી પણ આપણે પાછી વૃત્તિ તો વાળવાની છે. એમાં પણ આપણે સંયમ, એમાં પણ આપણે શું ન કરવું અને કરવું એનો વિવેક, એ આપણને પ્રમુખ સાંઈ મહારાજ બતાવે છે આપણી આધ્યાત્મિક સાધનાના પગથિયા રૂપે. અને એની સાથે એક બીજી વાત સ્વામીએ કરી કે ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ થાય. એક જગ્યાએથી ઉખડ્યા આપણે, પણ બીજી જગ્યાએ ચોંટવું પડે. જો ન ચોંટીએ ને તો શું થાય? ત્યાંથી ઉખડી શકાય નહીં. જેમ આપણા ઘરની અંદર અંધારું હોય અને પછી આપણે એને કાઢવું હોય, તો ધોકા માર કરીએ તો અંધારું કંઈ ધોકાવીને જતું નથી. યોગી બાપાની બોધકથામાં આવે છે
કે 4 ભાઈઓએ નક્કી કર્યું કે આપણે ઘરમાંથી અંધારું કાઢવું છે, અને પોતે સંધ્યા આરતી શરૂ થઈને ત્યાં ઘરમાં અંધારું પેસી ગયું હતું. એટલે 4 લાકડીઓ લઈને મંડ્યા અંધારોને કાઢવા માટે. આખી રાત લાકડીઓ લઈને કૂટાણા, એકબીજાના માથા ફોડ્યા અને ઘરના વાસણો ફોડ્યા. પણ સવાર પડ્યું ત્યાં સુધી એણે પોતે બળુકા બહુ હતા એટલે બહુ એણે પોતે બધું આ તોડફોડ કરી. સવાર થઈને અડધા લોહી લુહાણ થઈ ગયા હતા. પણ પછી સૂર્યનો પ્રકાશ આવ્યો અને આમ જરા ઘરમાં અજવાળું આવ્યું અને અંધારું ગયું. એ વખતે પોતે એમ બાયો ચડાવતા બહાર આવ્યા કે જોયું ને, આપણે અંધારાને ધોકાવીને કાઢી નાખ્યું. એ અંધારું ધોકાવીને જતું નથી. પ્રકાશ થાય ને તો અંધારું જાય છે. એમ પ્રકાશ એટલે શું? તો પહેલી બાજુથી આપણે ઉખાડવું છે, પણ આ બાજુ ભગવાન અને સંતમાં જો આપણે જોડાઈએ તો પેલું સેજે ઉખડે છે. એ ઉખેડવું આપણને સહેલું પડે છે. તો ભગવાનને સંતમાં દ્રઢ પ્રીતિ એ કેટલી મોટી પ્રાપ્તિ છે, તો એની વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે કે સંસારમાં જે આપણને પ્રેમ હોય છે અને ભગવાનને સંતમાં પ્રેમ હોય છે એમાં ફેર છે. સંસારના પ્રેમમાંથી આપણને બંધન થાય, પણ ભગવાનને સંત પ્રત્યે જે પ્રીતિ છે એ આપણી મુક્તિ કરે છે. એ આપણું મોક્ષનું દ્વાર એનાથી ઉગાડું થઈ જાય છે. અને અંત્યના 11મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં મહારાજે એવું કીધું કે જો ભગવાનના સંતમાં આપણને દ્રઢ પ્રેમ થઈ જાય, હેત થઈ જાય, તો કેટલું મોટું ફળ થાય કે જેવો નિર્વિકલ્પ સમાધિમાં આપણને શાંતિનો અનુભવ થાય છે, એવો શાંતિનો અનુભવ સમાધિ વિના આપણને થાય. વગર સમાધિ એ સમાધિની શાંતિ. એટલે આ સમાધિ તો એટલી ઊંચી કક્ષા છે, આપણે જન્મો સુધી સાધના કરીએ તો પણ નિર્વિકલ્પ સમાધિ અષ્ટાંગ યોગની સિદ્ધ થવી દુર્લભ છે. પણ મહારાજે એમ કીધું કે જો આપણને ભગવાનને સંતમાં પ્રેમ થઈ જશે, દ્રઢ પ્રીતિ થઈ જશે, તો આપણને સમાધિ વિના સમાધિ જેવા સુખનો અનુભવ એ દેહ છતાં થઈ જશે. તો આપણા ગુરુમાં અને આપણા ઈષ્ટદેવની અંદર આપણને દ્રઢ સ્નેહ થઈ જાય. આ આધ્યાત્મિક માર્ગની અંદર શોર્ટેસ્ટ કટ અને ફાસ્ટેસ્ટ રોડ છે. આ રસ્તો એવો છે કે જો આપણા હાથમાં આવી જાય ને તો આપણને બહુ મજા આવી જાય અને સેજે આપણે આમ સડસડાટ છે એ આગળ વધી શકીએ. તો એ માર્ગ આપણી ગુરુ પરંપરાએ પણ આપણને દેખાડ્યો છે કે પોતાના ગુરુમાં અત્યંત પ્રીતિ, ગાઢ સ્નેહ. ભગતજી મહારાજ પ્રત્યે જે શાસ્ત્રીજી મહારાજને દ્રઢ પ્રીતિ હતી, તો કેટલી બધી પ્રીતિ, તો ભગતજી મહારાજનું રાત દિવસ એમને ચિંતવન થયા જ કરે. અને ભગતજી મહારાજના દર્શનને સમાગમ માટેનો એટલો બધો તલસાટ એમને રહ્યા કરે. કેમ કરીને ભગતજીના દર્શને આપણે જઈએ? તો ભગતજી મહારાજ પોતે આ શ્રાવણ માસની અંદર 1 મહિના માટે અમદાવાદ મંદિરે બિરાજમાન હતા. અને શાસ્ત્રીજી મહારાજને એ વખતે ત્યાં મહેમદાબાદ રહેવાનું થયું હતું. હવે એ વખતે શાસ્ત્રીજી મહારાજને તો ત્યાં મહેમદાબાદ રોકાવું પડે એમ હતું, કારણ કે ત્યાંથી એમને શ્રાવણ માસ નિમિત્તે ત્યાં પારાયણ કરવાની હતી. પણ એ પોતે શું કરે કે રોજ એક હરિભક્તને ભગતજી મહારાજનો ખૂબ મહિમા કહે અને એમ કે ભગતજી મહારાજ અમદાવાદમાં બિરાજમાન છે તો તમે એના દર્શન કરવા માટે જાઓ. એને મહિમા સમજાવી અને તૈયાર કરે. અને સવારના પોરમાં ટ્રેન જતી હોય તો પોતે સ્ટેશન સુધી મૂકવા માટે જાય અને ત્યાં સુધી એમને ભગતજીના મહિમાની વાતો કરે. પેલા હરિભક્ત છે એ ટ્રેનમાં બેસીને અમદાવાદ જાય અને આખો દિવસ ભગતજી મહારાજનો લાભ લે, એમના દર્શન કરે, એમની કથા સાંભળે. અને જ્યારે સાંજે પોતે પાછા આવે તો ટ્રેનમાંથી ઉતરે ત્યારે શાસ્ત્રીજી મહારાજ એમને લેવા માટે ઊભા હોય પોતે સ્ટેશને. અને જેવા પેલા હરિભક્ત ઉતરે એટલે તરત એમને બધું પૂછે કે આજે ભગતજીએ શું લાભ આપ્યો, કેવા દર્શન થયા હતા, એમને શું વાત કરી. તો આટલો બધો ગુરુ પ્રત્યે પ્રેમ, એની નાનામાં નાની ક્રિયા છે એની અંદર એમને એવો દિવ્ય ભાવ, એવી પ્રીતિ. જો ગુરુ પ્રત્યે આવું જોડાણ આપણને થઈ જાય, અંતરમાં પ્રગાઢ શાંતિનો અનુભવ આપણને એમને એમ થયા કરે. 2002ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને એ વખતે હરિજયંતિનો ઉત્સવ આવ્યો. તો ઉત્સવ આપણે અમારું સ્મૃતિ મંદિર છે ત્યાં આગળ મંદિરની સામેનું કેમ્પસ ત્યાં આગળ કરવામાં આવ્યો હતો. આખો ઉત્સવ બહુ સરસ રીતે સંપન્ન થયો અને છેલ્લે ભગવાનને હરિકૃષ્ણ મહારાજને સ્વામી પોતે પારણે ઝુલાવતા હતા. હવે સ્ટેજ એવું હતું કે સ્વામીશ્રી પોતે ઉપરના સ્ટેજ ઉપર હતા, સામે પારણું હતું. સ્વામીશ્રી સહેજ ત્રાંસા બેઠા હતા ભગવાનને ઝુલાવવા માટે. પાછળ નીચે એક નાનું સ્ટેજ હતું અને એના પર બેસીને સંતો પોતે જન્મોત્સવના બધા કીર્તનો ગાતા હતા અને પાછળ બધા સંતો અને હરિભક્તો બેઠા હતા નીચે ઓડિયન્સમાં. તો એ વખતે આ જન્મોત્સવના કીર્તનો ગાતા હતા. એમાં એક ભજન એવું ગવાતું હતું કે આજે ધર્મ ભક્તિને દ્વાર નોબત વાગે રે લોલ.
આ કીર્તન ગવાતું હતું અને એમાં અચાનક આ સંતો ગાતા હતા, એમણે શબ્દો બદલ્યા અને ધર્મભક્તિને દ્વાર નોબત વાગેરે લોલ એના શબ્દો સહેજ બદલી અને એમણે એવા શબ્દો વાપર્યા કે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત વાગેરે લોલ. યજ્ઞ પુરુષ શબ્દ આવ્યો એક કીર્તનની અંદર. યજ્ઞ પુરુષ શાસ્ત્રીજી મહારાજ મારા ગુરુ, આવા પ્રમુખ સાંઈ મહારાજે યજ્ઞ પુરુષ શબ્દ સાંભળો ને બધા દર્શન કરતા હતા, બધાનો અનુભવ થયો. સ્વામીના ચહેરાના આખા ભાવ બદલાઈ ગયા અને સ્વામી પોતે આમ આ બાજુ જે ઠાકોરજી સામે ઝુલાવતા હતા ને, સ્વામી 45 ડિગ્રી આમ ફરી ગયા. સંતો જે બાજુ ગાતા હતા ને એ બાજુ, અને સ્વામી તાલ આપતા જાય અને બહુ જ રાજી થયા સ્વામી કે પોતે ગાય મોટે મોટેથી, આજે યજ્ઞ પુરુષને દ્વાર નવમત વાગેલો. સંતો લાગ્યું આ તો સ્વામીને ગમી ગયું લાગે છે, એટલે એમણે ઉપાડ્યું અને પછી તો સ્વામીએ સંતોને બોલાવ્યા ઉપર અને ઘનશ્યામ બાપા ત્યાં આગળ હતા અને બધાએ ખૂબ મુજરા સ્વામીએ ત્યાં આગળ કરાવ્યા. સ્વામી તાલ આપતા જાય અને બધાને સ્વામી પ્રેરણા આપતા જાય. મને આખો આનંદ થઈ ગયો. આખું બધાને અનુભવ થયો કંઈક જુદું થયું છે એવો બધાને અનુભવ થઈ ગયો. એ સભા ત્યાં પૂરી થઈ અને પછી સ્વામીશ્રી તો પોતે તરત જ ગાડીમાં બેસી અને એમને ઉતારે જવાનું હતું. રાતના મોડું થઈ ગયું હતું. આ બાજુ બધા સંતો અને હરિભક્તો બધા એ તો સભાની અંદર બધું વાઇન્ડઅપ ચાલતું હતું અને ત્યાં દર્શન ચાલતા ત્યાં હતા. સ્વામીશ્રી ઉતારે ગયા તો ગાડીની અંદર રસ્તામાં સ્વામી પોતે એકલા ગાયા કરે, આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત વાગેરે લોલ. એ પોતે ગાય ગાડીમાં બેઠા અને જ્યાં પોતે ઉતારે પહોંચ્યા, ગાડી ઊભી રહી, સ્વામીશ્રી બાથરૂમમાં ગયા ત્યાંથી અને પછી જેને સારંગપુરમાં દર્શન કર્યા છે એને ખબર છે કે સ્વામીશ્રીનો જે શયનખંડ છે એમાં ડાબી બાજુ બાથરૂમ આવે છે. પછી એમાંથી બહાર નીકળીને સીધો પલંગ આવે જેમાં સ્વામીશ્રીને આરામ કરવાનો હોય અને સામે ખુલ્લો કાચ રાખ્યો છે, એટલે બહારથી પણ બધા દર્શન કરી શકે સ્વામીશ્રી આરામમાં જાય એ વખતે. તો બાબા પોતે આવ્યા બાથરૂમમાંથી બહાર અને નોર્મલી એમનું રૂટીન એવું છે કે તરત જ પોતે પલંગની અંદર બેસી જાય, પણ એ બેઠા નહીં. એમને પેલું પંક્તિ એટલી બધી ચડી ગઈ હતી ને યજ્ઞ પુરુષને દ્વાર, તો સ્વામી રીતસર હાથ ઊંચા કરી અને તાળી વગાડતા આ ઉંમરે સ્વામીશ્રી એ પોતે તાળી વગાડતા રૂમના આ છેડેથી આ છેડે જાય અને આ છેડેથી આ છેડે આવે અને ગાતા જાય, આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત વાગેરેલો. પછી સ્વામી પલંગમાં બેઠા. એ વખતે દિવ્ય પુરુષ સ્વામી એ સ્વામીશ્રીની સાથે સેવામાં હતા. તો સ્વામીએ દિવ્ય પુરુષ સ્વામીને કીધું કે દીપુ તું નાચો. હવે એમને તો નાચવાનું અંગ જ નથી, એમને એવું ફાવે જ નહીં. સ્વામી કે નાચ એમ કરીને સ્વામી પોતે ગાય, આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત વાગેરે લોલ. અને એમની પાસે સ્વામીએ રીતસર કરાવ્યું એક્શન એવી અને કૃષ્ણ વલ્લભ સ્વામીને લીધા. હવે એમને આવું ફાવે નહીં, સ્વામી એમને એવું બધું કે નાચો અહીં આગળ 2 જણા. આ સ્વામી આરામમાં જતા આવું એમને એકદમ ગુરુનો શબ્દ આવી ગયો ને યજ્ઞ પુરુષ, એટલે એટલો બધો આનંદ ઉમંગ થઈ ગયો હતો. હવે એ વખતે બહુ જ ઓછા સંતો હાજર હતા ત્યાં બાપા આરામમાં ગયા ત્યારે, પણ બીજે દિવસે ખબર પડી બધાને કે રાત્રે તો આવું થયું અને આપણે દર્શનમાં રહી ગયા, પણ બધાને ચાવી હાથમાં આવી ગઈ હતી કે ચાવી છે ને એ યજ્ઞ પુરુષ શબ્દ છે, જે કાંઈ છે ને એ આટલામાં છે. એટલે બીજે દિવસે સવારે સ્વામીશ્રી ઠાકોરજી પાસે દર્શન કરવા માટે આવે તો પાછળ પ્રદક્ષિણાની અંદર રૂપચોકી છે, ત્યાં રોજ દર્શન કરવા માટે જાય. એ શાસ્ત્રીજીમાંનું પ્રસાદીનું સ્થાન છે. ત્યાં રોજ પરદેશી સંતો રોજ એ જગ્યાએ જ બેઠા હોય. જે 15-20 પરદેશી સંતો છે ને એમનો સ્પોટ છે, એક જ જગ્યાએ રોજ બેસે અને રોજ સ્વામી પાસે કંઈક વાક્ય બોલે. તો ત્યાં બેઠા હતા અને એમણે આ ચાલુ કર્યું, આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત વાગેરેલો. અને સ્વામી એટલા જ ઉમંગથી ત્યાં આગળ એમને રિસ્પોન્સ આપ્યો અને સ્વામી ત્યાં આગળ મુજરા કર્યા અને પછી ત્યાંથી પ્રદક્ષિણમાં આગળ વધ્યા. ત્યાં તો અમારે રઘુ ભરવાડ એ તૈયાર હતો, એને આરુણી ભગતે તૈયાર રાખ્યા હતા. અને પછી ત્યાં સંતોએ ગાયું તો સ્વામીશ્રીએ રઘુ ભરવાડની સાથે પણ એ વખતે નૃત્ય કર્યું. પેલાનો ભરવાડ માણસ અને આમ નાચતો જાય ને સ્વામી એને તાલ આપતા જાય. હવે એ આપણે વિડીયો કેસેટની અંદર પણ આ દ્રશ્ય આપણે જોઈએ છીએ. આજે યજ્ઞ પુરુષને દ્વાર જે શબ્દ છે ને પેલા કેસેટમાં બદલી અને આજ મારે ઘેર એની સાથે એને મેચ કર્યા છે. પણ મૂળ કીર્તન કયું ગવાતું હતું? યજ્ઞ પુરુષને દ્વાર. હવે ત્યાંથી સ્વામી નીચે આવ્યા રંગમંડપમાં દર્શન કરવા માટે. તો ત્યાં અમારે બોટાદનો એક છે સુરેશ, અડધો આમ એનું મંદ બુદ્ધિવાળો છે, એટલે પણ સ્વામી સાથે ખૂબ હેત છે. સુરેશ એનું નામ છે. તો સુરેશ પોતે રોજ આમ જય બોલાવે, જોરથી જય બોલાવે. એ વખતે એમને આ શીખવાડ્યું યજ્ઞ પુરુષને દ્વાર. તો સ્વામીએ સુરેશની સાથે એને પણ લાભ આપ્યો. પછી ત્યાંથી ગયા સ્મૃતિ મંદિરે અને સ્મૃતિ મંદિરે તો ઘનશ્યામ બાપા તૈયાર હતા અને ઘનશ્યામ બાપાએ સાથે બધું સ્વામી દરેક પ્રદક્ષિણાની અંદર સ્વામીએ પોતે આમ તાલ લઈ અને એને પોતે રિસ્પોન્સ આપ્યો. અને છેલ્લી પ્રદક્ષિણામાં તો સ્વામી એટલા ઉમંગમાં આવી ગયા, હાથમાં કરતાલ લઈ લીધી અને પછી તો ઘનશ્યામ બાપાને પેલી પમ્પિંગની એક્ટિંગ કરે છે ને એવી જ રીતે એમની સાથે સ્વામીએ જે સુખ આપ્યું એમને. અને પછી ત્યાંથી આવ્યા સ્વામી
સભાની અંદર. તો રસ્તાની અંદર સ્વામી ગોલ્ફ કારમાં બેઠા હતા અને એ વખતે વિપુલભાઈ સાધક, એ પોતે હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે, એ વખતે સાધકમાં હતા. અત્યારે પોતે સંત બની ગયા અને મંગલનિધિ સ્વામી એમનું નામ છે. એ પોતે પેલું ગોલ્ફ કાર ચલાવતા હતા. તો બાજુમાં સ્વામીશ્રી બેઠા હતા. એમને બાપાને કીધું કે સ્વામી આપ તો બહુ સારું નાચી શકો છો. તો સ્વામી શું બોલ્યા? સ્વામી કે આ પુરુષની સામે તો જેટલું નાચીએ એટલું ઓછું છે, એવું સ્વામી બોલ્યા. હવે સાધારણ રીતે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજનું એવું અંગ નથી અમથામતા નાચવા માંડવું, અમથામ બસ આમ, એવું એમનું સાધારણ અંગ નથી. એમનું સ્વાભાવિક તો એમની પ્રકૃતિ કેવી છે, જે આપણે પેલા અષ્ટકમાં બોલીએ છીએ કે ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. એમની પ્રકૃતિ કેવી છે? જ્ઞાન ગંભીર પ્રકૃતિ છે. આમ ધીર ગંભીર શાંત એવી એમની પ્રકૃતિ છે. આવું બધું આમ નાચવું ને કૂદવું ને એવું બધું એમનામાં સહેજે બાળપણથી જ નથી. પણ ગુરુ સાથે એટલું બધું જોડાણ કે એમનું નામ બોલાય અને એમને અંદરમાંથી એકદમ આમ ઉમંગ આવી જાય અને આ ઉંમરે પણ એમનાથી રહેવાય નહીં. તો એવો જે અત્યંત અંતરનો પ્રેમ, એવો જો આપણને ગુરુ સાથે થઈ જાય કે એ ગુરુ સાથે આપણને આમ, જે સ્વામીશ્રી પોતે કહે છે કે અમને ગુરુમાં એવો સાક્ષાત ભાવ આવી ગયો હતો, આ ભગવાનનું જ સ્વરૂપ છે અને એને લીધે એમને પ્રગાઢ સ્નેહ પોતાના ગુરુને વિશે જે થયો છે, તો એ આપણને એક માર્ગ બતાવે છે કે આપણને પણ જો ભગવાનને સંતમાં આવી ગાઢ પ્રીતિ થઈ જાય ને, તો પછી ભલે આપણે સંસારની અંદર રહીએ તો પણ સંસારથી આપણે નિર્લેપ જ છીએ, આપણે અખંડ ભગવાનના સંબંધમાં જ છીએ અને આપણા અંતરથી ભગવાન છેટા ક્યારેય થાય નહીં, આપણને સદાય શાંતિનો અનુભવ પણ થયા કરે. તો સ્વામીશ્રીએ આ જે માર્ગ બતાવ્યો છે કે વિવિધ ભોગમાંથી આપણી વૃત્તિ પાછી વળે અને ભગવાનને સંતમાં આપણને ગાઢ પ્રીતિ થાય, એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.